પણ વર્ષો સુધી આપણે એવું સાંભળતા આવતા હતા કે ભાઈ બાળકીનો જન્મ થાય ને ત્યારે પહેલા એવી પ્રોબ્લેમ ફેમિલીમાં થતી હતી કે સ્ત્રીઓને પણ એક્સેપ્ટ નહોતી કરવામાં આવતી કે ભાઈ દીકરી દીધી એમ. પણ હવે જ્યારે સમાજ અને જાગૃતતા આવી છે સમાજમાં, ત્યારે જરૂરથી કહેવું બને કે દીકરાઓ ભાગ્યથી થાય છે, દીકરાઓ ભાગ્યથી થાય છે, પણ દીકરીઓ સૌભાગ્યથી થાય છે. તો દીકરીઓ માટે તાળીઓ. અને આપણે બરાબરી નથી કરવાની, સાથથી સાથ જ ચલાવવાનો છે. તો ખૂબ સરસ. વન્સ મોર. ચલો તમારું ગિફ્ટ છે વન્સ મોર. થેન્ક યુ સો મચ. ભાઈ 40 પરફોર્મન્સ છે, બધા વન્સ મોર કરશું તો આપણે આજનું ડિનર સાથે સવારનું બ્રેકફાસ્ટ ને લંચ પણ અહીંયા ઓર્ગેનાઇઝ કરવું પડશે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઇનકલાબ. મનીષાબેન તરફથી આ ગર્લ ગેંગને મળી રહ્યું છે 1000 રૂપીઝ કેશ પ્રાઇઝ. યસ રિદ્ધિ, તમારા ટીમના લીડર રિદ્ધિને હું રિક્વેસ્ટ કરીશ કે આ 1000 રૂપીઝ પ્લીઝ તમે. हाँ जी भाई, ये संता जो है सब पीछे वाले संता, उनके लिए एक छोटा सा जोक है कि भाई एक संता બધા હતા ને આવી રીતે બહુ તોફાન કરી રહ્યા હતા, તો એમને એક શાહજહાં પાસે બંદી બનાવીને લઈ ગયા, પકડીને લઈ ગયા. તો જ્યારે સામે ઉપસ્થિત કર્યા ને તો આ લોકોનું તોફાન જોઈને શાહજહાંએ શું કીધું, इन सबको बंदी बना लो. બધા શાંતા બોલે નહીં, हमें बंदे ही रहने दो, हमें बंदी ना बनाए, हमें बंदे ही रहने दो. તો એવો રમૂજ, જો મેં કીધેલું ને કે અમુક વાર એવું થાય, એમ જોક મારે ને તો ઓડિયન્સ હશે ને, એવું જ થયું. ઓકે, ઇન્ટેલિજન્ટ જોક હતો એટલે સમજ ના પડી નહીં બધા. લેવલ હાઈ. ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન. આપણે પરફોર્મન્સ તો હમણાં જોઈ દીધું છે, એની સાથે નારી શક્તિની વાત નીકળી જ છે ને, તો એક બીજી ખૂબી કહું કે મને હવે 10 એટલીસ્ટ 10 લેડીઝ જોઈએ છે. યસ, જે સ્ટેજ પર આવે, જેમ આપણે હમણાં કિડ્સ ગેમ રમ્યા ને, એમ લેડીઝ સાથે આપણે એક એક્ટિવિટી કરવાની છે. ઇટ્સ નોટ અ ગેમ, ઓકે, ઇટ્સ અ સિમ્પલ એક્ટિવિટી. તમારે કોઈએ કંઈ જ બોલવાનું નથી, આઈ પ્રોમિસ. ખાલી સ્ટેજ પર આવવાનું છે, મારી સાથે ઊભા રહેવાનું છે. સો કોણ આવે છે? 10 જણ. કમાન. લતાજી, તમને તો નામ સાથે ઓળખું, તમને બોલાવીશ. ચલો આવો. 10 જણ જોઈએ છે. દિલ તો બચ્ચા હે જી. જી પ્લીઝ આવી જાઓ. 10 જણ, 10 લેડીઝ પ્લીઝ. હું સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ. જંકાબેન તમે જોડાઈ જાઓ, બહુ મહેનત કરી, થોડી મજાએ કરીએ આપણે, રાઈટ? હા, મને આ ગમ્યું. સો ઓકે સર, અહીંયા 3 જ જણ છે, મને એટલીસ્ટ 10 જણ જોઈએ છે. 3 4 5 6 7, હજુ 8 9 ને 10, 3 જણ હજુ. 3 ને 3 6 ને 1 7 8 9 અને 10. ઓકે, થેન્ક યુ સો મચ. 10 पे બસ. જી હા. સો નારી શક્તિ સ્ટેજ પર આવી ગઈ છે. અહીંયાથી ઊભા રહી જજો, થોડા આગળ આવી જાઓ. આ ખસશે થોડું. હા જી, હમણાં આગળની ગેમમાં મારથી પડતા બચી ગયું. ઓકે, તો જી હમણાં જ હવે આપણે એક્ટિવિટી કરવાના છે. બાળકો સાથે આપણે કરી ગુડ લિસનર. ખૂબ સરસ મેસેજ બાળકોએ આપ્યું છે. શાંતિથી સાંભળશો ને તો ઘણું આગળ જવાશે. અને તમને હજુ એક સ્ટેપ આગળ બોલાવીશું. પ્લીઝ કમ ફોરવર્ડ. અને હવે ગેમ છે બાત કા બતંગડ. જી હા, બાત કા બતંગડ. આપણે એક સમાજમાં બી રહીએ છીએ, તો એ મેસેજ આપવા અમે માંગીએ છીએ આ એક્ટિવિટી થ્રુ, કે મેસેજ શું છે તમને એક્ટિવિટી થ્રુ અમે સમજાવીશું. તમારે બધાએ આ બાજુની ફેસ કરીને ઊભા રહેવાનું છે. ટ્રેન બનાવી દો એક પાછળ એક. જી હા, ગેમનું નામ છે પાસ ધ એક્શન. હું ત્યાંથી એક એક્શન કરીશ, એ હું તમને બતાવીશ. તમારે આગળવાળાને ટેપ કરવાનું છે, તમારે બકાયદા ટર્ન થઈને એક્શન જોવાની છે, પછી એક્શન આગળ રિપીટ કરવાની છે. ઓકે, સમજી ગયા? પતી ગયું? નીચેથી અવાજ પતી ગયું. ઓકે, તો બાત કા બતંગડ ગેમ સ્ટાર્ટ થાય છે, એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે વિથ અવર બ્યુટીફુલ સંતુ લેડીઝ.
હજુ હું ધ્યાનથી સંભળાવું તમને. હું એક એક્શન આપીશ લાસ્ટ વનને, એ એક્શન એમની આગળ આપશે, તમને પાસ થશે એક્શન. ઓકે, તમને જ્યારે શોલ્ડર પર ટેપ કરે એક્શન જોઈને ત્યારે ટર્ન થઈને એક્શન જોવાની છે અને આગળવાળાને એક્શન કરીને બતાવવાની છે. રેડી? થેન્ક યુ ફોર પરમિશન. જોજોભાઈ એક્શન શું હતી? كف وهز شد بكيل خليك شدي عطني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتار اللي نعرفه صيده سوي لي وقفة دانا هيبة عيل سوي رقصة بياض جيب لي واحد كرك يلا بياض طق سيارة بوليس يلا يلا سوي لي رقصة ثانية رقصة البطريق ولا سبة في مان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو حلو زين مكانه حلو દેખો તમને જોયું? આને શું કહેવાય વાતનું? અને આમ કહીને જ્યારે આમ કરીને બોલાવે એટલે પેલા અચ્છા આવું, ઓકે, અને આગળ વાત જતી જાય. તો એક્શન શું હતી મેડમ? પ્લીઝ આવો. અહીંયાથી જ ગડબડ ચાલુ થઈ ગઈ, પહેલા જ બેઠી. એક્શન હતી ઓટો ઓટો યે. હા જિંગાલાલા હું કરવાનું હતું, પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ થી જ ગડબડ ચાલુ થતા બાહુબલી સુધી બાત કા બતંગડ. તો આ એક મેસેજ હતો, સમજવા વાળા સમજી જશે. રાઈટ? સો થેન્ક યુ સો મચ. એક હા બસ આટલું જ. અચ્છા તો ઉભા રહો 1 મિનિટ ઉભા રહો. હા જી, એક સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછી જ લઈએ આવ્યા છે. તો લેડીઝને શોપિંગનો બહુ જ શોખ હોય છે, રાઈટ? જો આ સરે બહુ જોરથી હા, મારા ખિસ્સા પર જે વજન પડે છે મને જ ખબર છે. શોપિંગ ચાલુ જ હોય, રાઈટ? તો મતલબ ક્યારેક તમને કંઈક ને કંઈક આપણને જોઈતું જ હોય છે, રાઈટ? જ્યારે વાર તહેવાર ના હોય ને ત્યારે મસ્ત શોપવાળા સેલ લગાવી દે છે, તો આપણે હરખભેર સેલમાંથી પણ શોપિંગ કરી લેતા હોઈએ છીએ. પણ હમણાં હવે મારે કંઈ બોલવું નથી. ઓકે, તો એ તો લકી છે ને 100 રૂપિયા વાળું લાવે તે, બાકી ગુચીનો ભાવ પૂછ્યા હો ખબર પડે. તો 20,000 કાઢવા પડે તો ખબર પડે. તો તમે નસીબદાર છો કે 100 રૂપિયા વાળું લાવે છે. ઓકે, તો એવી એક વસ્તુ છે જે લેડીઝ વર્ષમાં એક જ વાર ખરીદે છે. તો એ શું છે? વર્ષમાં એક જ વાર ખરીદે. ઓડિયન્સ હમણાં ના બોલતા, એવું કઈ છે જ નહીં. એ લોકો એવું કહે છે અમને તો ડિમાન્ડ ચાલુ જ હોય, હે ને? મેકઅપ જોઈએ, જ્વેલરી જોઈએ, કપડાં જોઈએ, પર્સ જોઈએ, પણ એક એવી વસ્તુ છે જે દરેક ગર્લ, લેડીઝ બધા જ વર્ષમાં એક જ વાર ખરીદે છે. તો એ શું છે? બોલો બોલો. ખરીદે એવું છે નહીં. ગોલ્ડ. ગોલ્ડ વર્ષમાં એક જ વાર લેવાય એમ? યસ એક્ઝેક્ટલી, આન્સર આવ્યો છે, સાંભળો. રાખડી. રાખડી. રાખડી એક એવી વસ્તુ છે દરેક સ્ત્રી વર્ષમાં એક વાર ખૂબ જ પ્રેમથી પોતાના ભાઈ માટે ખરીદે છે. વાત સાચી? તો પાડો તાળીઓ. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ બ્યુટીફુલ લેડીઝ. આજના દિવસ માટે આટલો સરસ આપણો સમાજ ભેગો થયો છે. પહેલા જેવું રહ્યું નથી, હવે દરેકને સ્ટેજ મળે જ છે. તો આજે તમારામાંથી કોઈએ કંઈક સમાજને મેસેજ આપવો હોય, નારી શક્તિએ, સહન શક્તિ. આ પરણ્યો નથી, આ છોકરો પાક્કો કુંવારો છે, આ પાક્કો કુંવારો છે. જ્યાં સુધી હમણાં મેલું મેસેજ નહોતો કે લગ્ન પહેલા શેર હતા, લગ્ન પછી બી હશે. હજુ માતાજી મળ્યા નથી એટલે પરચો નથી ખબર. વાંધો નહીં દીકરા, વારો આવશે. ઓકે, તો તમે કહો, એવી તમારે કોઈ વાત શેર કરવી હોય કે આ સ્ટેજ તમને હમણાં આપીએ છીએ, તમારી એવી કોઈ ફિલિંગ્સ કે હવે નેક્સ્ટ તમે કંઈ ઇમ્પ્રુવમેન્ટ જોતા હો, કે આ વસ્તુ જોઈને તમને આનંદ થાય છે કે જો 15, 20, 25 વર્ષ પહેલાનો જે સમાજ હતો ને હમણાં શું ચેન્જ છે, તો તમારામાંથી કોઈ શેર કરવા માંગશે? હાલો હાલો.
ગોસ્વામી સમાજની તરફથી જે આયોજન કર્યું છે એ તો સારું છે, પણ માય થોટ કે એને વધારવા માટે જેવી રીતે ગોસ્વામી સમાજનું આપણે એપ છે, હા, એટલે યુટ્યુબર હોય છે બધા, આપણે રીલ્સ આ જે ચાલે છે ને એ બધું બ્લોક મૂકી શકીએ છીએ, એના દ્વારા બી મની આપણે ઉત્પન્ન કરી શકીએ. સબસ્ક્રિપ્શન આપણે બધા જ કરીશું વધારે. ઓકે, ઇમ્પોર્ટન્ટ લતાજી તમે બોલો. હેલો, એક્સક્યુઝ મી. આ જે પાછળ બેઠા છે ને, પ્લીઝ બધા જે અહીંયા પરફોર્મ કરે છે એને જો. પ્લીઝ આવી રીતના હો હા નહીં કરો, બધા ડિસ્ટર્બ થાય છે, પ્લીઝ. હા, એટલે તમે જેવી રીતના કરો છો ને એ તો બધાનું કોન્ફિડન્સ ઓછું થઈ જાય છે. તમે લોકો મસ્કરી કરો છો એકચ્યુઅલી. જો મેં બધા રંગ કયા હતા ને આ એક બીજો રંગ ઉભરાઈને આવ્યો છે. સો ડોન્ટ વરી ભાઈ, જો મજા મસ્તી આપણે બધા જ કરીશું અને તમારા લોકો વગર પણ પ્રોગ્રામ અધૂરું છે, કારણ કે મજા ત્યારે જ આવે જ્યારે થોડુંક એન્જોયમેન્ટ હોય, ફન હોય, પણ થોડીક લિમિટેશન આપણે સાચવીશું તો વધારે સારી રીતે પ્રોગ્રામ એન્જોય થશે. થેન્ક યુ સો મચ. નારી શક્તિ જિંદાબાદ. ક્લેપ ફોર ધેમ. થેન્ક યુ સો મચ. અને